નમસ્કાર મિત્રો, અમે ફરી આવી ગયા છે એક નવી મહત્વની જાણકારી લઈને આપ સમક્ષ. જી હા મિત્રો, ધ્યાન આપજો. સુપ્રીમ કોર્ટે ચેક બાઉન્સના કેસ માટે નવા નિયમો આપ્યા છે. સંજય બીચતરી વર્સિસ કિશોર બોરકર કેસનો આ ચુકાદો 138 કલમ 138 એનઆઈ એક્ટના કાયદાને સંપૂર્ણ રીતના બદલી નાખશે. સૌથી મોટો નિર્ણય, ₹20,000 થી વધુની રોકડ રકમ ભલે ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરા કાયદાનું ઉલ્લંઘન કરે છે, પણ એનઆઈ એક્ટ એટલે કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ તે એમાઉન્ટ વસૂલવા પાત્ર છે. આવકવેરાની પેનલ્ટી ભલે લાગે, પરંતુ એમાઉન્ટ રીપે કરવાની જવાબદારી તમારી યથાવત રહેશે. કોર્ટ હવે ડિજિટલ થશે. સમન્સ ઈમેલ દ્વારા, વોટ્સએપ દ્વારા કાં તો રૂબરૂ પણ આપી શકાશે. ફરિયાદી દ્વારા રૂબરૂ પણ આપી શકાશે. ફરિયાદીએ સમન્સની બજાવણી અંગેની એફિડેવિટ કોર્ટમાં રજૂ કરવી પડશે, અને જો તે એફિડેવિટ ખોટી સાબિત થશે તો ફરિયાદીએ એની પેનલ્ટી પણ ભરવી પડશે. કોર્ટે ડિજિટલ પેમેન્ટ કરવા માટે QR કોડ અને UPI લિંકની વ્યવસ્થા કરવી પડશે, ફરજિયાત છે. કારણ કે જો આરોપીને પેમેન્ટ કરવું હોય તો શરૂઆતથી જ પેમેન્ટ કરી દે અને કેસ ત્યાં જ ક્લોઝ થઈ શકે. એક વખત ચેક આપવાની વાત સ્વીકારાઈ જાય તો ચેક બાઉન્સ ન થવાનો બોજો આરોપી પર રહેશે, અને કોર્ટે આ નિયમ સખ્ત રીતે લાગુ કરવો પડશે. આ માર્ગદર્શિકાથી કેસનો ઝડપી નિકાલ થશે અને ચેકની વિશ્વસનીયતા વધુ વધશે. આવા જ વિડીયો જોવા માટે અમારા ચેનલને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને હા, આ ઇન્ફોર્મેશન વધુમાં વધુ લોકોને શેર કરો કે સૌ કોઈ જાણકાર થાય. જય હિન્દ, જય ભારત.